હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું એપલનો જ્યુસ. મેં મીડિયમ સાઇઝના 2 એપલ લઈ લીધા છે અને મસ્ત મજાના ઠંડા પાણીથી આ રીતે ધોઈ અને સરસ ચોખ્ખા કરી લીધા છે. જોકે મસ્ત ચોખ્ખા જ છે, પણ છતાં આપણે થોડા ધોઈ અને આ રીતે ચોખ્ખા કરી અને મસ્ત એક બાજુ મેં લઈ લીધા છે. 2 એપલ લીધા છે. જો એપલની છાલ સારી હોય તો તમે છાલ ના કાઢો તો પણ સારું, કારણ કે એપલની છાલમાં પણ ઘણું બધું હોય છે. ડોક્ટરો આ કહે છે કે એપલની છાલ બને ત્યાં સુધી ન કઢાય, પણ આજ મેં કાઢી છે. તો આ રીતે 2 ભાગ કરી લીધા છે અને બધા જ એપલને મેં નાના નાના પીસ કરી લીધા છે. આ રીતે વચ્ચેથી ભાગ કાઢી લેવાનો છે, બીનો અને ડીટીયાનો, અને આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે. પીસ કદાચ થોડાક મોટા હોય તો પણ ચાલે, કારણ કે મિક્સર જારમાં તો બધું ક્રશ થઈ જ જવાનું છે. અને આ રીતે સેજ નીચે પડી જાય છે, પણ આ રીતે જ્યુસના માટે મેં ટુકડા કરી લીધા છે. બીજા ટુકડાના પણ આ રીતે પીસ કરી લઉં છું હું. અને સરસ મજાના પીસ થઈ જાય એટલે આ પીસને થોડી વાર માટે પણ રાખવાના નથી, કારણ કે જો રાખી દેશું તો પીસ કાળા થઈ જશે. વચ્ચે ક્યાંય થોડુંક બીના ને એ બધા ભાગ દેખાય છે ડીટીયાના, બધા જ મેં કાઢી અને સરસ ચોખ્ખા કરી લીધા છે પીસ. હવે આ બધા જ પીસને હું એક મિક્સર જારમાં લઈ અને થોડું એમાં સંચળ અને થોડી ખાંડ, જો ખાંડ ખાતા હોય તો ઠીક છે, નહીતર સાકરનો ભૂકો પણ આમાં એડ કરી શકાય છે. આ રીતે ખાંડ અને સંચળ નાખી થોડું પાણી મિક્સરમાં આમ ક્રશ થવા માટે ફરે એટલું નાખવાનું છે. વધારે નાખશું તો ફરતી સાઈડ ઉડશે, એટલે અત્યારે આમાં હું મિક્સર જારમાં ચકરીમાં જે આ સરખું આવે એ રીતે થોડુંક જ નાખ્યું છે, તો સરસ ફરે છે, જોઈ શકો છો. આ રીતે બધું જ મેં મિશ્રણ એક સરખું તૈયાર કરી લીધું છે. ફરી પાછું બીજા ટુકડા વધારે હતા એના પણ આપણે થોડું સંચળ અને ખાંડ નાખી અને સેજ અમથું પાણી નાખી બીજી વાર પણ આપણે મિક્સરમાં આ રીતે ક્રશ કરી લીધું છે અને મસ્ત મજાનો પલ્પ તૈયાર થઈ ગયો છે. અત્યારે મેં પાણીમાં કર્યું છે, બાકી તમે થોડુંક દૂધ એડ કરો તો પણ બહુ ટેસ્ટ સારો આવે. અત્યારે થોડુંક અડદિયાની સિઝનમાં આ બધું વધારે ખવાઈ જાય છે, એટલે મેં પાણીમાં કર્યું છે. થોડુંક ડાયટ કરું છું એટલા માટે, નહીતર તમે દૂધમાં પણ કરી શકો છો તો પણ એટલું સરસ ટેસ્ટી લાગશે. ઠંડીની સિઝન છે એટલે બહુ તો ઠંડુ નથી કરવું, પણ થોડો ટેસ્ટ મજા આવે એ માટે મેં 2 થી 3 ટ્યુબ આઈસ માટે લીધી છે અને થોડું ઠંડુ થઈ જાય એટલે બસ. આ રીતે સરસ મજાનું મિશ્રણ તૈયાર કરી લીધું છે. થોડું ઠંડુ થઈ ગયું છે પછી મેં આઈસ ક્યુબ આમાંથી કાઢી લીધા છે, એટલે વધારે ઠંડુ ના થઈ જાય. આ રીતે મસ્ત મજાનો એક કપ અથવા તમે ગ્લાસમાં ફાવતું હોય તો ગ્લાસ, બાળકોને જેમ મજા આવે એમ, તમને જેમાં ફાવે એમાં, આ રીતે બધું જ મેં જ્યુસ એક કાચના ગ્લાસમાં આ રીતે એક મગ છે એમાં લઈ લીધો છે. એટલો સરસ ટેસ્ટમાં બન્યો છે, મસ્ત મજાનો કલર દેખાય છે. વેલકમ ડ્રિંક માટે, ગેસ્ટ માટે પણ ચાલે. આ જ્યુસ તમારે ડાયટ માટે પણ ચાલે. જો આ જ્યુસ પી લઈએ તો થોડી વાર તો ભૂખ લાગે જ નહીં. ડાયટિંગ માટે બેસ્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.